રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડિમોલેશનનો મુદ્દો ગુંજ્યો છે। ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના નેતા ભાન ભૂલ્યા। પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વાણી વિલાસ કર્યો અને તેમણે કીધું ડિમોલેશનના મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા। રાધનપુરમાં યોજાઈ હતી ગ્યાસુદ્દીન શેખની જાહેર સભા, ત્યારે તેમણે વાણી વિલાસ કર્યો હતો અને લોકોની સામે ડિમોલેશનનો મુદ્દો તેમણે આ ચૂંટણીમાં મૂક્યો। एक मुस्लिम समाजनी व्यक्तिना मननी अंदर ईमान होय, एनो अकीदो पुख्ता होय, ए राष्ट्रवादमां, कोमी एकतामां, भाईचारामां मानतो होय, ए कदी पण भारतीय जनता पार्टीनो सिम्बोल लई सके नहीं। भारतीय जनता पार्टीमां कई रीतना उम्मीदवारी करे छे, हूँ मानु छुं के एमना जमीर केटला पड़ी गया छे, केटला वेचाई गया छे के आपणने खबर छे કે રોજ આપણા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ સાથેનો આપણને સંઘર્ષ કરાવવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરતી હોય, હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય એવા પ્રયાસ કરતી હોય। આપણે તો હિન્દુ સમાજને આપણા મોટા ભાઈ માનીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીને એ ગમતું નથી। રોજ તમે જુઓ તો કોઈક જગ્યા જૂનાગઢ હોય તો મસ્જિદ ડિમોલિશન થાય, મઝાર શરીફનું ડિમોલિશન થાય, બેટ દ્વારકા તમે જુઓ તો લોકોને ઘર બહાર જે છે સમગ્ર બુલડોઝર ફેરવીને ત્યાં ઉજાડી દીધા હોય। રોજ अपना पैगंबर साहेब ने अवमानना थती होय, लिंचिंग, मॉब लिंचिंग थती होय, एवा पक्षनी अंदर केटलो जेनो जमीर मरी गयो एवी व्यक्ति एनी अंदरथी उमेदवार